નમસ્કાર દોસ્તો, આજના વિડીયોમાં આપણે ટેટુ સાથે જોડાયેલા જોખમો વિશે વાત કરીશું। દુનિયાભરમાં લાખો લોકો પોતાના શરીર પર ટેટુ કરાવીને કૂલ દેખાવાનો પ્રયાસ કરે છે, પરંતુ જો તમે પણ એવા લોકોમાંથી એક છો જેઓ ટેટુ કરાવવા માંગે છે, તો થંભી જાઓ। શરીરના કોઈ પણ ભાગ પર ટેટુ કરાવીને કૂલ દેખાવાનો શોખ તમને મારી પણ શકે છે। જી હા, સ્વીડનની એક યુનિવર્સિટીના સંશોધકો દ્વારા તાજેતરમાં હાથ ધરવામાં આવેલા સંશોધનમાં જાણવા મળ્યું છે કે ટેટુ કરાવવાથી લોકોને લિમ્ફોમા, જે એક પ્રકારનું બ્લડ કેન્સર છે, તે થવાનું જોખમ વધી જાય છે। સ્વીડનની યુનિવર્સિટીના એડિશનલ ડાયરેક્ટર જણાવ્યું હતું કે જ્યારે લોકો કોઈ નિષ્ણાતની સલાહ લેતા નથી, પરંતુ રોડ સાઇડ આર્ટિસ્ટની સલાહ લેતા હોય છે, ત્યારે ટેટુનું સ્વાસ્થ્ય જોખમ વધારે છે। 11,905 લોકો પર થયેલા રિસર્ચમાં આ વાત સામે આવી છે। ડોક્ટરોનું માનવું છે કે ટેટુ કરાવવા માટે વપરાતી શાહી અને સોયથી હેપેટાઇટિસ બી અને સી, HIV અને લીવર કેન્સર તેમજ બ્લડ કેન્સરનું જોખમ રહે છે। આજકાલ યુવાનોમાં ટેટુ કરાવવાનો ટ્રેન્ડ છે। યુવાનો તેના ટેટુ દ્વારા સમાજની સામે તેના વિચારો અથવા જુસ્સો વ્યક્ત કરે છે। તેઓ તેમની પસંદગી મુજબ તેના શરીર પર ટેટુ કરાવે છે। નિષ્ણાતે વધુમાં જણાવ્યું હતું કે ઘણી વખત ટેટુ કલાકારો પૈસા બચાવવા માટે સંક્રમિત સોયનો ઉપયોગ કરે છે, જેનાથી હેપેટાઇટિસ બી, સી અથવા તો HIV જેવા ચેપનું જોખમ વધી જાય છે। સ્વીડનની યુનિવર્સિટીના સંશોધકોએ 11,905 વ્યક્તિઓ પર સંશોધન કર્યું। આ તાજેતરના સંશોધનમાં ટેટુ કરાવનારા લોકોમાં લિમ્ફોમાનું જોખમ વધુ હોવાનું જણાયું હતું। લિમ્ફોમાનું જોખમ એવા વ્યક્તિઓમાં સૌથી વધુ હતું જેમણે છેલ્લા 2 વર્ષમાં તેનું પ્રથમ ટેટુ કરાવ્યું હતું। આવું એટલા માટે થાય છે કારણ કે ટેટુની શાહીમાં પોલિસાયક્લિક એરોમેટિક હાઇડ્રોકાર્બન (PAHs) જે એક કાર્સિનોજન છે। જ્યારે તે ત્વચામાં ઇન્જેક્ટ કરવામાં આવે છે, ત્યારે શાહીનો મોટો ભાગ ત્વચાથી દૂર લસિકા ગાંઠો તરફ જાય છે, જ્યાં તે એકઠી થાય છે। શાહીથી ત્વચાનું કેન્સર થઈ શકે છે। તાજેતરમાં ઓસ્ટ્રેલિયાના આરોગ્ય વિભાગે પણ ટેટુ શાહીની રચનાનું સર્વેક્ષણ કર્યું હતું અને તેમાં લેબલિંગ અને ટેટુના ઘટકો વચ્ચે વિસંગતતા જોવા મળી હતી। તેમણે પરીક્ષણ કરેલા 20% નમૂનાઓમાં પોલિસાયક્લિક એરોમેટિક હાઇડ્રોકાર્બન (PAHs) અને 83% કાળી શાહી મળી આવી હતી। શાહીમાં મળી આવેલા અન્ય જોખમી ઘટકોમાં પારો, બેરિયમ, કોપર અને એમાઇન્સ જેવી ભારે ધાતુઓ અને વિવિધ કલરિંગ એજન્ટોનો સમાવેશ થાય છે। આ ખતરનાક રસાયણો ત્વચાની સમસ્યાઓથી લઈને ત્વચાના કેન્સર સુધીના રોગોનું કારણ બની શકે છે। શાહી ત્વચામાંથી શોષાય છે અને શરીરની લસિકા તંત્રમાં પ્રવેશી લીવર, મૂત્રાશય તેમજ લિમ્ફોમા અને લ્યુકેમિયા જેવા કેટલાક અન્ય કેન્સરનું જોખમ વધી શકે છે। ટેટુની શાહીમાં રહેલા ખતરનાક રસાયણો અનેક પ્રકારના ખતરનાક રોગો માટે જવાબદાર છે। જ્યાં સુધી આરોગ્ય સંભાળ સત્તાવાળાઓ આવી શાહીઓની સામગ્રીને સખત રીતે નિયંત્રિત ન કરે, ત્યાં સુધી આ જોખમ ચાલુ રહેશે। તમામ ટેટુ શાહીઓમાં આ કેન્સર પેદા કરતા રસાયણો હોતા નથી, પરંતુ આપણે ટેટુ કરાવતી વખતે વધુ સાવચેત રહેવાની જરૂર છે, કારણ કે ભારતમાં તેને નિયંત્રિત કરવા માટે કોઈ નિયમનકારી માળખું નથી। તો મિત્રો, ટેટુ કરાવવો તે માત્ર ફેશનની વાત નથી, પણ આપણા આરોગ્ય માટે કેટલું જોખમી હોઈ શકે છે તે સમજવું અગત્યનું છે। આપના વિચારો કોમેન્ટમાં જણાવો અને આ વિડીયો જરૂરથી લાઈક અને શેર કરો।